હું વિનય સિલુ મા આશાપુરા ગુજરાતી પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, વિષયાંક રાજ્ય સરકાર, પાઠ 15. તો રાજ્ય સરકાર વિશે કાલના વિડીયોમાં આપણે જે થોડી ઘણી માહિતી મેળવેલી હતી તેનું જરાક પુનરાવર્તન કરી જઈએ. તો રાજ્યના સરકારના 3 અંગો વિશે આપણે વાત કરેલી હતી. એક હતું ધારાસભા, બીજું હતું કારોબારી અને ત્રીજું હતું ન્યાયતંત્ર. તો ધારાસભા છે એ ધારાઓ ઘડવાનું કામ કરે છે, કારોબારી તેને અમલ કરાવવાનું કામ કરે છે અને ન્યાયતંત્ર છે જે કોઈ વ્યક્તિ ધારાનો ભંગ કરે તેને સજા કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આપણે થોડીક વિશેષ માહિતી મેળવી લઈએ. તો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી એ સર્વસ્વ છે, એની નીચે આવે મંત્રીમંડળ. મંત્રીમંડળ બાદ નીચેની પેનલમાં આવે ધારાસભ્ય. તો આ ચેનલમાં કામ થતું હોય છે રાજ્ય સરકારની સરકારમાં. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ટોપિક ઉપર જઈએ, જેમાં પહેલું છે વિધાન પરિષદ. જેમાં વિધાન પરિષદ કયા કયા રાજ્યોમાં આવેલી છે, તેનું કાર્ય શું, તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ આવે છે વિધાનસભા. તો વિધાનસભાના સભ્યોની લાયકાત શું શું હોય તેના વિશે માહિતી મેળવશું. વિધાનસભાના કાર્યો વિશે માહિતી મેળવશું. અને ત્યારબાદ આવે છે ચૂંટણી, જેમાં વત્તા ઓછા અંશે તમને પણ તેની જાણ હશે. તો ચૂંટણીનો સમયગાળો કયો હોય, ચૂંટણીના કાર્યો કયા કયા હોય અને પ્રશ્નોત્તરી આપણે આ 3 સબ ટોપિક વિશે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એના વિશે અભ્યાસ કરીએ. હવે આવે છે વિધાન પરિષદ. રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે. અંડરલાઈન કરજો, રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે. ભારતના દરેક રાજ્યને ધારાસભા છે. બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. આજે હું જે રાજ્યોના નામ બોલ્યા ત્યાં જ વિધાન પરિષદ છે. બાકી બધા રાજ્યોમાં વિધાન પરિષદ હોય એવું જરૂરી નથી. ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોને મતદાર મંડળો ચૂંટે છે. 3 વસ્તુ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષક મતદાર મંડળો ચૂંટે છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારે 30 વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ. જો એની લાયકાત શું છે તો કે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ વયનો અને તે ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. પ્રશ્ન આવી શકે કે વિધાન પરિષદનો દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે, તો કે 6. વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. કોણ નક્કી કરે છે? રાજ્ય. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. હવે આવે છે વિધાનસભા. ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60 થી ઓછી અને 500 થી વધારે હોઈ શકે નહીં. 60 થી ઓછી અને 500 થી વધારે હોઈ શકે નહીં. હવે આવે છે વિધાનસભાના સભ્યની લાયકાત. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. 1. 2. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. 3. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ
નહીં. આ ચાર મુદ્દાઓ તેની લાયકાત માટેના છે. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. ગુજરાતના રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. કેટલી છે? ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોઈ શકે. તેની સંખ્યામાં વસ્તીના ધોરણો નક્કી થાય છે. તેની સભ્ય સંખ્યામાં વસ્તીના ધોરણો નક્કી થાય છે. મોટે ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે. તેમજ કોઈ પણ પક્ષના ન હોય તો તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે. જેમ કે ઘણી બધી પાર્ટી છે, મોટી મોટી પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ છે, તો આ અન્ય પક્ષ પણ એનામાં ભાગ લઈ શકે. એટલે કે મોટી પાર્ટી સિવાય પણ અન્ય પક્ષનો પણ ધારાસભ્ય હોઈ શકે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે. તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે. વિધાનસભાનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. હવે આવે છે ચૂંટણી. ઘણીવાર ચૂંટણી શબ્દનો ઉપયોગ આપણે વર્ગખંડમાં પણ કરતા હોઈએ છીએ. કઈ રીતે? મોનિટર કોણ રહેશે? સર હું, મેમ હું, મને બનવું છે. ત્યારે શિક્ષક ઈ મોનિટર કોને બનાવવું એના માટે ઘણીવાર વર્ગમાં વોટિંગ કરાવતા હોય છે. વોટિંગ એટલે કે જેનું નામ ચિઠ્ઠીમાંથી વધારે નીકળે તે વર્ગનો મોનિટર. એવી જ રીતે ક્રિકેટ ટીમમાં પણ આપણે ચલો મેહુલ કેપ્ટન બનશે કે નિતેશ કેપ્ટન બનશે, કોણ વધારે આંગળી ઊંચી કરે છે? તો મેહુલમાં 7 થયા 11 પ્લેયરમાંથી, એટલે મેહુલ કેપ્ટન. તો આ રીતે વોટ આપીને આપણે આપણો લીડર નક્કી કરતા હોઈએ છીએ. તો ચૂંટણી પણ આ જ પ્રક્રિયામાંથી ક્યાંક ને ક્યાંક પસાર થાય છે. રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે. કેટલા વર્ષે? દર 5 વર્ષે. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે. અંગ્રેજીમાં તેઓને MLA બરાબર, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે. MLA ની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. MLA ની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે. જે પક્ષ સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે. વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રવૃત્તિ તરીકે આપણે 3 વસ્તુ કરી શકીએ. તમારા વિસ્તારના ધારાસભ્યનો પરિચય મેળવો, તેનો સંપર્ક નંબર અને સરનામું જાણો, તમારા વિસ્તારના લોકોના પ્રશ્નોની માહિતી મેળવો અને વિધાનસભ્ય તેની જાણકારી દ્વારા પત્ર તમે આપો કે તમે લખો કે કયા કયા પ્રશ્નો છે. બહુમતી, શાસક પક્ષ, વિરોધ પક્ષ, મિશ્ર સરકાર, મત વિભાગ વગેરે શબ્દનો અર્થ મેળવો, વર્ગમાં તે વિશે ચર્ચા કરો. આ 3 પ્રવૃત્તિ થઈ શકે. તમે ઘરે બેસીને તમારા માતા-પિતાને હાલની પરિસ્થિતિમાં પૂછી શકો છો. બારે વિઝિટ કરવાની જરૂર નથી. સમયગાળો બરોબર, ચૂંટણીનો સમયગાળો. વિધાનસભા કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં પણ બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે ત્યારે રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. વિધાનસભ્યો તેનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે. વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે.
રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. હવે આવે છે કાર્યો. તો કયા કયા પ્રકારના કાર્યો? વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે. આ છે ચૂંટણીના કાર્યો. બીજું, અંદાજપત્ર મંજૂર કરે છે. ત્રીજું, જરૂર જણાય ત્યાં નવા કાયદાઓ ઘડે છે. ચોથું, કારોબારી પર અંકુશ રાખે છે. પાંચમું, જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે. આ પાંચ કાર્યો છે એ ચૂંટણીમાં છે. હવે આવે છે પ્રશ્નોત્તરી. વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્નો મૂકી શકે છે, સૂચનો આપી શકે છે, પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. ત્યારબાદ જે તે ખાતામાં મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતા રજૂ કરે છે. પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંયધરી પણ આપે છે. જો આ રીતે સભ્ય વિધાનસભામાં બધી રીતે રજૂઆત થાય અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે, તો આપણે આજે વિધાન પરિષદ, વિધાનસભાના સભ્યની લાયકાત, ચૂંટણીનો સમયગાળો, ચૂંટણીના કાર્યો અને પ્રશ્નોત્તરી વિશે માહિતી મેળવી. હવે આગળનો ટોપિક છે તે આપણે આગળના વિડિયોમાં જોઈશું.